એલા એ હરામીના પેટનો આયા હું ગુડાણા છો? તમને કીધું ને નીકળો મારા ઘરમાંથી. ધોળે ધર્મે મને ન જોતા તમે. જાઓ કહું છું. બા હવે પાછા વળી જાવ તો હારું. તમને હરાબ દેવા સિવાય બીજું કઈ આવડતું જ નથી. તઈ હું આ સૂરજ ઉગ્યો નથી ને બાની ગાયો ખાવાની ચાલુ. મોટા ભાઈ હવે તો હાવ કંટાળી ગયા છે યો. બસો જો મારાથી કંટાળી ગયા હોય ને તો જાઓ બધાય ભેગા મળીને ભાડિયા કુવામાં પડો. પણ મારું લોહી હું કામ પીવો છો અહીં રહીને? હું કામ મને હેરાન કરો છો? હે મળતું નથી તમને કઈ બીજી જગ્યા? બસ કરો માં, બસ હવે. આ તમારી જેવડી ઉંમર હોય ને તો ન્યા બધા જ્ઞાનની સંસ્કારની વાતો કરતા હોય અને આ તમે છો આખો દી હરાપસ નીકળે છે મોઢામાંથી. આ ભગવાનનો તો ડર રાખો. એલી એ કબારજા કાળમુખી તું તો કઈ બોલતી જ નહીં. એ હવારમાં જો તારું ડાસુ જોવાઈ ગયું હોય ને મારો તો આખો દાડો બગડી જાય છે. માં આ હું બોલો છો તમે? બસ તમારા મોઢામાં ગમે ત્યારે નકરું કડવું જ નીકળે છે. કોઈ દિવસ સારું નીકળ્યું? અમે ગમે એવા છીએ તો છીએ તમારા જ ને. બસ આ એકને કહું છું તો તને ન સંભળાતું? નાક સડી બસ બોલી જ ગઈ છે, કાઈ સાંભળતી નથી. એ તારા પગરણ પડ્યા ને ત્યારથી તો મારા દાડા ને જીવન બધું બગડી ગયું છે. ઘરમાં ખીચડી એ ખાવા નથ રહી. હાલાવ નાલાયકો જાવ ને હવે અહીંયાથી અવર સંડાઈ કરતા. બસ માં બસ હવે મોઢામાં જીભ રાખો. આ કેટલા કડવા વેણ કે હો હવે મરી જાય તો થાય હવે બધાય. સોસ કડવા તમે. તમને મીઠાશ ગમતી જ નથી એટલે મારે આવા વેણ કાઢવા પડે. બાકી હું તો હારી છું. એ માં હોય ને ઈ મીઠા વેણ બોલે, આવા કડવા નો બોલે. અમે તમારા દીકરા છે ઈ પારકા ન એટલું સમજો. એ જાવ ને હવે ટળો ને અહીંથી. મારે તમારા કોઈના ડાસા ન જોવા. જાવ. હું કામ લોહી પીવો છો મારા? હું એમ કહું છું. હવે તું જાને હું આયો પીસો એટલું સંભળાતું નથી એટલું. જા સામાન પેક કર્યા. જા તું જા આયા ઊભી ઊભી મારું મોઢું જોમાં જા. કંટાળો લાવી દીધો છે. એ હા કહેવત છે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય. આ તો માવતર જ કમાવતર થયા. એ પણ આવા છોકરા હોય ને ત્યાં માવતરે કમાવતર જ થવું પડે. એ હારું રેજો એકલા. અમે વિયાદાઓ રેવા બાજુના ગામમાં ભાડે. આ નથી રહેવું. મોટા ભાઈ હું કામ ને આમને આરે લાભ કરો છો? તો હું કરું નાનકા તું કે? આ ગામમાં છે ને થૂ થૂ થાય વાતું કરે. બાપાની આબરૂ પર પાણી ફેરવું માયે. એ સાચી વાત છે. આ લોકો કહે છે કે આના તો આ બધા ખપુ તો કેવા પાક્યા કે બિચારી ડોહી નું આવી બન્યું છે. એ જાવ એટલે ટાઢે પાણી ખ જાય. એ સામાન પેક થયો હોય તો નીકળો બારા તો જાય અહીંથી. એ હું કઈ છો તું અંદર છી? એ લટોડા પટોડા કરતી હશે. એ ભલે કરે લટોડા પટોડા ભલે કરે હો. હા નીકળાય નીકળ. સામાન નથી લેવો. હાલો તમે આમ સામાન લઈ જાય પછી હાલો. હાલ બાય નીકળ. હાલો બહુ તમે. એ રેજો એકલા અહીંયા. એ હા એ યાદ નહીં કરું. કરતા હાશ હવે હું નિરાતે જીવ્યાઈ. હાલી નીકળ્યા તા તે મને સમજાવવા આવ્યા તા. મને આમ તો કઈ હોતા હશે માં છે કે નહીં કોઈ વાત. વિજયભાઈ, વિજયભાઈ મારે તમારા ઘરના અંગત મામલામાં બોલવું તો ન જોઈએ પણ હું તમને એટલું જરૂર કહી હે આવી માં તો દુશ્મન નહીં ન મળે. હું કરું રાધા ભાભી? હું તો એને સમજાવી થાકી ગયો પણ એનું રવાડો ન ફરકે. પછી અમારે કેવો નિર્ણય લેવો? આવો લેવો જ પડે. હા ભાઈ આમ તો અમે તમારા પાડોશી છીએ એટલે તમારા રોજના ઝઘડા અમે રોજ સાંભળીએ છીએ. એટલે અમને એમ થાય છે કે તમે જે નિર્ણય લીધો છે ને એ બરોબર જ લીધો છે. ભાઈ હું કરવું ભાઈ? હા રોજ મરવું ને એના કરતા એકવાર મરી જવું સારું. વિજયભાઈ અમને ખબર છે કે તમે તમારા બાનું કેટલું રાખો છો. જો આટલું રાખવા છતાં એને કદર ન હોય ને તો પછી એનાથી આગળ વયું જવું જ વધારે સારું. હાલો ભાભી હવે અમે નીકળીએ. વિજયભાઈ તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો અમારા ઘરના દરવાજા તમારી હાટુ ખુલ્લા છે. આવતા રહેજો ભાઈ. હા હાલો. સીતારામ. સીતારામ. હાલો.
રાધા, એ બોલો રાધા, બોલો ડોહીમાં, બોલો ને શું કામ છે અને કેમ આવવાનું છો? સુધીરા એક વાટકી ખાંડ જોતી હતી, સા બનાવી છે ને એટલે. અચ્છા, કાઈ નહીં, રાધા અંદર કામ કરે છે, હમણાં હું બોલાવું. રાધા, રાધા બહાર આવ્યો તો, ડોશીમાં આવ્યા છે. બોલો ને માડી, કા ધક્કો ખાધો? બેટા એક વાટકી ખાંડ જોતી હતી, સા બનાવી છે ને એટલે. ખાંડ તો આપું બા, પણ પણ હું આ તો એમ છે કે તમારા જીવનમાં આ મીઠાશની કમી રહી ને, એટલે તમારે ખાંડની તો જરૂર પડશે જ. કા બા? હું બોલી તું? હું મારા જીવનમાં મીઠાશ ન થઈ એમ? એ તું છે ને મારા ઓલા હલકટ છોકરાને એની વહુ હારે રહી છે ને, એટલે તું ને તારી જીભ બેવ કડવા થઈ ગયા છો. વાત તો સાચી છે બા કે મારી જીભ કડવી છે. હું તો એની હારે રહીને થઈ ગઈ, પણ તમે કોની ભેગા રહ્યા હતા તે તમારી જીભ મારી કરતાય કડવી થઈ ગઈ? તમને તમારા દીકરા કડવા દોડે છે? બસ હો, એ તારે છે ને મને કઈ સાસુ કહેવાની શીખવાડવાની જરૂર નથી. હું જેવી છું એવી આવીશ છું. બા હારું નો લાગે, તમારા દીકરાને તમારા દીકરાની વહુ તમને કેવી રીતે રાખે છે, પણ ના, તમારે તેનો ઘરમાં ટાટિયો ન ટકવા દેવો. એ મારે જેમ રહેવું હોય એમ રહું. તારે મને શીખવાડવાની હું જરૂર છે કે મારે કેમ રહેવું? હારું બાપ, મારાથી બોલાઈ ગયું, હવે એ વાત મૂકો, શાંત પડી જાવ. આવું બધું તો હાયલા રાખે. હું શાંત થાવ? હું અહીંયા ખાંડ લેવા આવી છું, તાર શિખામણ લેવા નથી આવી. કાઈ વાંધો નહીં, લાવો બસ, હું તમને ખાંડ આપું, લાવો. એ કાઈ ન જોતી મારે તારી ખાંડ. એ આખું ગામ બસ મને જ ગાંડી સમજે છે. એ તમે બધા છે ને તમારું ઘર ને તમારી જીબડી જોવો કે તમે કેવા છો, જાણે તમે તો અમૃત વરસાવતા હો ને એમ કેતા હો છો. લે મને કે ન જોતી મારે તારી ખાંડ, જા. એક તો કોક દી હું અહીંયા ખાંડ માંગવા આવું, મને એમ કે તું હારી છે, પણ તું છે ને આ ગામના માયલીસ છે. એ મારા છોકરા ગમે એવા હોય, પણ તારે છે ને કાઈ બોલવાનું નહીં. અને સાંભળ, હવે પછી કોઈ દી હું તારે આંગણે નહીં આવું. મને શિખામણ દે છે બધા. કા હું ગાંડી છું એમ? ગામ આખું ગાંડું છે. રાધા, તું હું કામ કોકની ઉડતી માથે લેશો? હું તને ના જ પાડું છું, પણ તું સમજતી જ નહીં. તમારી વાત હાવ સાચી છે. આ તમે મને ઈશારો કર્યો ને એટલે જ હું બોલતી બંધ થઈ ગઈ, પણ આ ડોહી જેટલી બહાર છે ને એટલી બીજી ભોમાં છે. મને તો એમ થાય કે પેટના દીકરાઓની નથી થતી, બીજા કોની થાય? આપણાથી રેવાય નહીં તે બોલાઈ જાય, નતર આપણે ક્યાં ઘરમાં કામ ઓછા હોય. એટલે જ હું તને કહું છું, તું એમ કહે છે ને હગુ હગા બાપ ને કહેવાય, પણ આ બાપ ને ત્યાં આખા ગામની માં છે, એને કઈ શીખામણ ન દેવાય. મૂકો, હવાર હવારમાં આપણો દી ખરાબ થાય. હા મોટા ભાઈ, આમ ઉદાસ કેમ બેઠા છો? કઈ નહીં ભાઈ, હાજો ને માને યાદ કરું છું. એમ તો કર્યા કરો યાદ. જેને પોતાના હગા દીકરાની કાઈ નટ પડી, તમને ઈ માં યાદ આવે છે? એમાં તમને માં દેખાય છે? એમાં તો ડાકણ દેખાવી જોઈએ, ડાકણ. હા ભાભી, હાચી વાત છે તમારી. આ બે ભાઈઓ હારે આટલા બાંધે છે તો આપણને જોવે ને તો ભાડા ન મૂકે. હા મોટા ભાઈ, આ દુનિયામાં જેવા આપણામાં છે ને એવા કોઈનાય માં નહીં હોય. ભાઈ એવું ન બોલાય. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે કીધું છે કે માવતર ગમે એવા હોય ને તો એની ઇજ્જત કરવી જોઈએ, અને આ સમય આવશે ને ત્યારે એની ભૂલ એને સમજાય. આપણે હું કામ માથે ઓઢવું જોઈએ બધું? હે બસ હવે, તમે તો કોણ જાણે કેવી માટીના બનેલા છો, કઈ સમજાતું નથી. આ તમારી માં તમારા ઉપર આટલા જુલમ કરે છે, તોય તમને એની દયા આવે છે? તો તું જ કે હું કરવું? બા અહીંયા એકલા છે આપણે કે, અને આપણે અહીંયા બીજા ગામમાં ભાડે રહેવા વી આવ્યા છે. ત્યાં એનું ધ્યાન કોણ રાખતું હોય છે? એ તો જેવા કર્મ કરીને એવા ફળ મળે. આ આખા ગામની ખોદણીઓ કરી હોય ને ઘરના હક નો લેવા દીધા હોય ને તો નરક જ મળે. હવે તમે જ મને કહો તો બાના કર્મ કેવા છે? આખી જિંદગી આપને હેરાન કર્યા છે, તો એને સ્વર્ગ મળશે કે નરક? ભાભી, ડોહીને તો નરક મળશે, નરક. હરી હરીને મળશે, ઓલા સ્ટીલના જીવડા પડશે એને. બસ કરો તમે બધા. આવે મારી માં વિશે બોલવાનું બંધ કરો.
એ ગમે એવી તોય મારી માં છે, મારી જનેતા છે. એને મને જન્મ દીધો છે. એ ભલે મને નફરત કરે પણ હું તો એને પ્રેમ જ કરું છું. બિચારી મારી માં શું કરતા હશે? હું તો મરી રહી છું. કાંઈ હક નથી પડતું. એલા એ વિસલા, એ દીપલા, અરે રેખડી ક્યાં મરી ગયા છો બધાય? અરે દખલી ક્યાં છો બધા? અહીંયા શોક ભાડમાં પડ્યા છો. અરે કોઈ મારી દયા નથી આવતી. એક કોક તો આવો મારી પાસે. એ ભગવાન, એક કોક તો આવો. ક્યાં છો બધાય? મને ક્યાંય સેજ નથી પડતું. કોક તો આવો મારી પાસે. મોંઘી માં, અરે તમને તો બહુ તાવ પડ્યો છે. હારું થયું રાધા તું આવી ગઈ. આખી રાત મન તાવો જ હતો. એ આખી રાત મેં કેમ કાઢી છે ને મારું મન સાણે મને. હાલો હું તમને અત્યારે ને અત્યારે દવાખાના ભેગા કરું. હાલો હઠ હારું થઈ જાય. પણ રાધા મારાથી તો હલાય એમ નથી. એક કામ કર, ડાક્ટર ને અહીં બોલાવી લે ને. મારાથી જવાય એમ નથી. બા આપણા ગામમાં ક્યાં દવાખાનું છે તે ડોક્ટર ને બોલાવું? તમે એક કામ કરો, હું સકડા વાળાને બોલાવું, એમાં નાખીને બીજે ગામ લઈ જાવ. એ ના ના, બોલાવું નથી. હું એમ કહું તારી પાસે કાલ તાવની ટીકડી છે એ મને દે ને, પછી જરાક મને સારું લાગે ને પછી આપણે દવાખાને જાવું. પણ અટાણે મારાથી હલાય એમ નથી જરાય. સારું લ્યો, તમે હુઈ જાઓ. મારા ઘરે છે ને તાવની ટીકડી છે ઈ લેતી આવું અને થોડીક તમારા હાટુ ચા બનાવતી આવું. એ સાંભળ, એ સામા છે ને હરખું આદુ નાખજે અને એક ભાખરી બનાવજે હો હારીથી. ઘી નાખજે હરખું. પછી તું તો છે ને એમાંય તે કંજુસાઈ કરસ. અને જો તારે ઘરે ઓલું આથણું નથી, મન ભાવે છે એ આ વાટકીમાં એ આથણું લેતી આવજે હો. હા હા હુઈ જાઓ તમે. એ ઝટ આવશે કઉ છું. એ પાછી ઝટ આવશે. હા હા. એ ભગવાન, આ ડોહીની અધોગતિ તો જો. હમરાડી હડી હડીને મરવાની. કોઈને હક નથી લેવા દીધું. અત્યારે આવા ટાણે બે દીકરા એન રૂપાડા પાસે નો બે, પણ છોકરાને છોકરા ગયના જ નથી. તડે તારી તો આ જ હાલ હોવી જોઈએ. અરે આવો ભાઈ, આવો. રામ રામ ભાઈ. એ રામ રામ ભાઈ, આવો ભાઈ, આવો. બેહો 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 બે ભાઈ બે. હા ભાઈ, બધાની તબિયત પાણી તો સારા છે ને? હા ભાઈ, એકદમ સારા છે. ઈ તો ઠીક છે, પણ પાછા આ ગામમાં તમે તમારા બાની ઘરે રહેવા આવતા રહ્યા કે હું? અરે ના ના ભાઈ, આ તો ગામમાં એક સંબંધી લગ્ન હતા ને તો સહકુટુંબ આવ્યા હતા. મેં કીધું હાલો સુધીરભાઈ મળતા આવીએ. આ ભીખાભાઈ ન્યા? હા, ભીખાભાઈ રમલાના લગ્ન હતા ને એમાં. હા સર. બેન, અમને તો ઘણું મન થાય છે કે અમે બા ભેગા જ રહી અને બાની સેવા કરી. પણ કોણ જાણે બાનું મગજ કયા પ્રકારનું છે ને એ જ ખબર નથી પડતી. બસ અમને જોયા નથી કે બોલવાનું ચાલુ. આ ગામમાં કોણ એના સ્વભાવથી અજાણ છે? અંધાય જાણે છે. આ ગામમાં કોઈ તમારો વાંક નથી કાઢતા. બધાને ખબર છે કે ડોહીમાનો સ્વભાવ એવો છે. અમે બાને નો હાચવતા હોય ને તો વાત અલગ છે. બાને હાચવીએ છીએ એની સામુય અમે બેમાંથી કોઈ નથી બોલતા, તોય બા અમારી યાર આવું કરે છે. અરે પણ બેન, આખા ગામને ખબર છે કે એની વહુય હારી છે, એના દીકરાય હારા છે. પણ હવે મારી જીવાય એટલા વર્ષ ક્યાં જીવવાના છે? હસતા મોઢે કાઢી નાખો ને એટલે પતે. એ નથી ગમતું તો આપણે આઘા રહી નહીં બેન. ધ્યાન તો રખાય કે ન રખાય? એ બધું તો ઠીક, પણ સુધીરભાઈ
મારા બાની તબિયત કેમ છે? ભાઈ, આ તારા બાની તબિયત તારે પૂછવું હોય ને તો આ રાધા એની ઘેર જ્યાં કરે છે, એને ખબર હોય તો એને જ પૂછી લે. દીમાં એકાદ વાર તો હું ત્યાં આટો મારી આવું, પણ આમ જોવા જાય ને વિજયભાઈ, તો હવે એની ઉંમર થઈ ગઈ છે, એટલે આજ સારું હોય તો કાલ પાછી થોડીક તકલીફ હોય, પણ હું ખબર અંતર પૂછતી રહું, તમે ચિંતા ન કરતા. દીપક, હું કઉ છું, હાલને આપણે બાને મળતા આવી, એની પાસે આંટો મારતા આવી. અરે મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? તમને શું લાગે છે આપણે ઘેરે જાવું તો બાને સારું લાગશે એમ? અરે નો બોલવાના વેણ બોલશે. પણ હું કઉ છું, ભલે જે બોલવું હોય બોલે, પણ આપણે આંટો મારી લઈ. મારો જીવ ત્યાં પગી ગયો. ચાલ ને ભાઈ. નહીં મોટા ભાઈ, તમારે જાવું હોય તમે જાઓ, મારે ત્યાં નથી આવું. ભાઈની વાત સાચી છે. ત્યાં જાઓ ને ફળિયામાં પગ મૂકશો ને એવા બા ચાલુ થઈ જાય બોલવાનું. એના કરતા રહેવા દ્યો ને બાપા, કાઈ નથી જાવું. હું ભાભી તમે કયો છો રહેવા દ્યો, જાવું પડે. દીપક, મોટા ભાઈ એટલું કહે છે તો બા પાસે જઈ આવો. તમારા ત્રણેયની વાત સાચી છે, પણ મારું એવું માનવું છે કે અહીંયા લગી આવ્યા છો તો જઈ આવો ને. એવું લાગે તો બાયું માણસ નથી લઈ જવા, ઈ ભલે તમ તાર અહીંયા રોકાય, તમે બે ભાઈઓ જઈ આવો. જો વિજયભાઈ, દીપકભાઈ, પછી કાલ સવારે છે ને અફસોસ ન રહે કે અહીંયા આવ્યા તા ને મારા બાનું મોઢું ન જોયું. ઈ ગમે એવા રહ્યા, હવે ક્યાં જીવાય એટલા વર્ષ જીવવાના છે. જઈ આવો ને ભાઈ. હાલ ભાઈ, તો આપણે જઈ આવી બાપા. હાલ. હા હાલો, બીજું તો હું ભાઈ, હું કઉ છું, તમે તમારા બા પાસે જઈ આવો, વાતું ચીતું કરી લ્યો. ત્યાં સુધીમાં અમે અહીંયા જમવાનું બનાવી નાખશું, જમીન જ જવાનું. ના પાડો તો મારા હમશે. હારું ભાભી, તો તમે રાંધી રાખજો, અમે આંટો મારતા આવ્યો. હા ભાઈ, હાલ ભાઈ, દીપક હાલ. હાલો આપણે જમવાની તૈયારી કરી, તમે બેહો. મોટા ભાઈ, હુકામને પરાણે મને અહીંયા લઈને આવો છો. એટલે આપણે બાને મજા નથી, આવવું તો પડે ને. પણ બાના સ્વભાવની તો તમને ખબર જ છે ને. એટલે ભાઈ, ગમે એમ તો માં કહેવાય. રાધા ભાભી હમાસર આપ્યા કે તાર બાને મજા નથી, આંટો મારવા જવું જોઈએ ને. વાલ સાનો મને ભલે કાંઈ કે. હાલો. એલા એ નાલાયકો કૂતરાઓ, હું કામ આવ્યા છો અહીંયા મારે આંગણે? જાવ કહું છું, નીકળી જાવ. ના પાડી થી તોય અહીંયા ગુડાણા. હા, ઘડીક આવ્યા છે તો આવકારો દેવાય, ઘડીક તમારી પાસે બેહવા દેવાય. એલા એ લડધાઓ, તમને અહીંયા કોણે નોતર્યા હતા કે તમે અહીં ગુડાવ? ન જોતા મને. અરે બાપ, અમે તો તમારા ખબર કાઢવા આવ્યા છે. અમને ગામમાંથી હમાસર મળ્યા કે તમારી માને મજા નથી, એટલે બે ભાઈઓ દોડતા દોડતા આવ્યા. પણ બા, અમે તો તમારા પેટના જેના દીકરા છે ને, એમ છતાંય તમારી માની મમતા જાગતી નથી. અરે તમે માં છો કે કોણ? એ ના, કોઈ દી મારામાં મમતા નહીં જાગે. તમારા જેવા છોકરાઓ માટે હું મને મમતા જાગે. અને કહી દઉં છું છેલ્લી વાર, હું મરું ને એવા સમાચાર મળે ને તોય અહીંયા નહીં આવતા. બસ ને મોટા ભાઈ, હા સાંભળવા હારું તમે મને અહીંયા લાવ્યા હતા. હું ના પાડતો તો તમને નથી જાવું બાના ખબર કાઢવા. બા, અમને ગામમાંથી હમાસર મળ્યા, અમે તમારા ખબર કાઢવા આવ્યા. પણ નહીં, તમને દીકરા વાલા નથી. અને તમે શું કીધું કે મરી જાવ તો એ નહીં આવતા? અમારે તો લોક લાજે આવવું પડશે. તમને જરાય નથી પડી સમાજની, અમારે પડી છે. અમારે રહેવું છે, હજી અમારે છોકરા વરાવવાના બાકી છે. કહી દીધું નહીં આવતા. તમે મરી જાવ ને પછી અમારે જવું પડશે. હાલી નીકળ્યા. હા, અમે તો તમને લેવા આવ્યા હતા, અમારી ભેગા રાખવા હાટું, પણ તમને ન હોય. હવે તું જાને નકટા નાક વગર ના પાડીને મને કોઈ જોતા નથી. જાવ ચાલો અહીંયાથી, મને લેવા આવ્યા છે. હવે જાવ ને નીકળો ને ડાચા લઈને તમારા. હાલ ભાઈ હાલ, જેમાં અવળસંડી થઈ ગઈ હોય ને એ કોઈ દી ન સુધરે. હાલ હાલ.